મિત્રો, હમણાં જ્ઞાનીબેન ઠાકોર અને જગદીશભાઈ વિશ્વકર્માનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં જ્ઞાનીબેનના સમર્થનમાં ઘણા બધા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. પણ સવાલ એ નથી કે શું કીધું. અહીંયા સવાલ મને એ થાય છે કે જ્યારે તમે ઉંમરથી અનુભવી છો, તમારા કામથી અનુભવી છો, બરાબર છે, અને સાથે તમે દરેક પ્રદેશને જાણો છો, દરેક પ્રદેશના લોકોને જાણો છો, ત્યાંની ભાષાને ઓળખો છો, એટલે તમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો મારો કોઈ અહીંયા કોઈ પક્ષનો સપોર્ટ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી, પણ જે વાત થઈ છે એ પ્રમાણે હું વાત કરું તો જ્યારે તમે ઉંમરથી અનુભવી છો, તમારા કામથી અનુભવી છો, તો કોઈ પણ એક અનુભવી વ્યક્તિને, જે વડીલ હોય, એને ખબર હોવી જોઈએ કે હું શું બોલી રહ્યો છું અને આની અસર શું થશે. મને તો ઘણીવાર એવું પણ લાગે છે કે અમુક શબ્દો જ્યારે અનુભવી વ્યક્તિ વાપરતા હોય તો એમને ખબર જ હોય કે હું આ બોલીશ તો આની શું અસર થશે. અથવા ઘણીવાર એવું પણ થાય કે ઉંમરની અસર હોય અને કદાચ એવા શબ્દો નીકળી જાય અથવા કોઈ એવું ગુમાન હોય એનેથી એવા શબ્દો નીકળી જાય. પણ ખરેખર એ વસ્તુ એક નુકસાનકારક છે અને અનુભવી લોકો અને એક પદ ઉપર જ્યારે તમે બેઠા હો ત્યારે આપણને ભાષાનો ઉપયોગ ખરેખર આવડવો જોઈએ અને એટલી સભાનતા હોવી જોઈએ કે હું આ પદ ઉપર છું અને મારે કોના વિશે કેવા શબ્દો વાપરવા જોઈએ. તો મારે કોઈ પક્ષનો વિરોધ નથી કે કોઈ પક્ષને સપોર્ટ નથી, પણ જ્યારે એક વ્યક્તિ તરીકે હોય અને એક વ્યક્તિ જ્યારે કંઈ કામ કરી રહ્યો, સારું કામ કરી રહ્યો હોય અને જ્યારે શબ્દો વાપરવામાં ભૂલ ખાય તો ખરેખર પાછળથી નાની પેઢી, એટલે કે જ્યારે પણ એની પાછળની પેઢી હોય અને જો ભૂલ કરે તો પછી એમનો વાંક હોય જ નહીં, કારણ કે તમારું જોઈને જ શીખતા હોય છે અને એમને જ કંઈક આમાંથી માર્ગદર્શન મળતું હોય છે કે આ લોકો ભૂલ કરી શકે તો અમે કેમ કરીએ. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે જ્યારે તમે ભૂલ કરો છો ત્યારે પાછળની પેઢી પણ ભૂલ કરશે અને ક્યારેક આ એક ચલણ બની જાય છે.